આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવતના 9મા સ્કંદની કથા આપણે સૌ સાંભળી રહ્યા છીએ। વૈવસ્વત મનુના વંશની કથા આપણે સાંભળી। આગળ રૈવત અને સુકન્યાનું આખ્યાન સંભળાવતા સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, મનુના પુત્ર સર્યાતી રાજા વેદના તત્વને જાણનારા હતા। એમના કમળનયની સુકન્યા નામની કન્યા થઈ। આ કન્યાને સાથે લઈ સર્યાતી રાજા ચ્યવન મુનિના આશ્રમમાં ગયા। આ કન્યા ફરતા ફરતા એક રાફડા પાસે પહોંચી। રાફડામાં બે તેજવાન પદાર્થો જોયા। પોળી કન્યાએ દેવ યોગે કાંટાથી એ બે ચળકતા પદાર્થોને વીંધ્યા। થોડી વાર થઈ ત્યાં તો એમાંથી રુધિર વહેવા લાગ્યો। એ વખતે રાજાના માણસોના ઝાડા પેશાબ બંધ થઈ ગયા। આ જોઈ રાજાએ પોતાના માણસોને પૂછ્યું કે તમે કોઈ મહાન ઋષિ, વિદ્વાન, બ્રાહ્મણ, સંન્યાસીનો અપરાધ કર્યો ખરો? એકાબીજા અંદરો અંદર ના પાડે છે। એવામાં સુકન્યાએ બીતા પિતાને કહ્યું, મહારાજ, મેં કાંટાથી બે તેજવાન પુરુષોને વીંધ્યા છે। કન્યાના વચન સાંભળી સર્યાતી ગભરાઈને રાફડા પાસે ગયા અને જોયું ત્યાં તો ચ્યવન ઋષિ સાધના કરતા હતા। માથે રાફડો જામી ગયો હતો। ચ્યવન ઋષિની ક્ષમા સર્યાતી રાજા માગવા લાગ્યા। અંધ બનેલા ચ્યવન ઋષિને પોતાની કન્યા આપી રાજા પોતાના નગરમાં આવ્યા અને સુકન્યાએ સાવધાન થઈ પતિને પ્રસન્ન કર્યા। કેટલાક દિવસો પછી અશ્વની કુમારો ચ્યવન ઋષિના આશ્રમમાં આવ્યા। ત્યારે ચ્યવન ઋષિએ તેમની પૂજા કરી અને કહ્યું, હે વૈદ્યો, મને યૌવન આપો। મારી ઈચ્છા પૂરી કરશો તો યજ્ઞમાં સોમનો ભાગ જે આપને નથી મળતો એ હું તમને અપાવીશ। અશ્વની કુમારોએ ચ્યવન ઋષિને કહ્યું કે તમે સિદ્ધ લોકોના બનાવેલા કુંડમાં ડૂબકી મારો। વૃદ્ધાવસ્થાથી જર્જર બનેલું ચ્યવન ઋષિનું શરીર સુકાયેલું હતું। તેને ધરોમાં પ્રવેશ કરાયો અને અશ્વની કુમારો પોતે પણ તેમાં પ્રવેશ્યા। થોડા સમય બાદ એ કુંડમાંથી 3 પુરુષો નીકળ્યા જે સ્ત્રીઓને મોહિત કરે એવા રૂડા દેખાતા હતા। ત્રણેય પુરુષો સમાન દેખાતા હતા। સૂર્ય સમાન તેજસ્વી પુરુષોને જોઈ પતિવ્રતા સુકન્યા અશ્વની કુમારોને શરણે ગઈ। તેનો પતિવ્રતાપણો જોઈ પ્રસન્ન બનેલા અશ્વની કુમારો તેના પતિને દર્શાવી ચાલ્યા ગયા। ત્યારબાદ એક દિવસ સર્યાતી રાજા ચ્યવન ઋષિના આશ્રમમાં ગયા। ત્યાં કન્યાની પાસે સૂર્ય જેવા તેજસ્વી પુરુષને જોયા। કન્યાએ આવી પ્રણામ કર્યા તો પણ રાજાએ આશીર્વાદ આપ્યા નહીં। રાજાએ પોતાની કન્યા સુકન્યાને કહ્યું, આ તે શું કર્યું? તે ચ્યવન મુનિથી કપટ કર્યું? વૃદ્ધપતિનો ત્યાગ કરી કોઈ વટે માર્ગોની સેવા કેમ કરે? કે અમારા કુળને કલંક લગાડ્યું કે શું? ત્યારે સુકન્યાએ કહ્યું, આ આપણા જમાઈ ચ્યવન ઋષિ જ છે। સર્યાતી રાજા નવાઈ પામ્યા। ત્યારબાદ રાજાએ સોમયજ્ઞનો આરંભ કર્યો। ચ્યવન મુનિએ પોતાના સામર્થ્યથી અશ્વની કુમારોને સોમયજ્ઞનો ભાગ આપ્યો। ત્યારે ઇન્દ્ર ક્રોધે ભરાણો અને ચ્યવન ઋષિને મારવા માટે વજ્ર ઉગામ્યું। ચ્યવન ઋષિએ વજ્ર સહિત ઇન્દ્રનો હાથ સ્થગિત કરી દીધો। સર્યાતીને ઉતાનબરહી અને આંદ્રત તથા પુરીશેન આદિ પુત્રો થયા। આંદ્રતને રૈવત નામે પુત્ર થયો। એ રૈવત રાજાએ સમુદ્રમાં કુશસ્થળી નામની નગરી વસાવી, જે કુશસ્થળી નગરી વર્તમાન સમયે દ્વારિકા કહેવાય છે। રૈવત રાજાને 100 પુત્ર થયા। તેમાં સૌથી મોટો કુકુદમી હતો। રૈવતે પોતાની પુત્રી રેવતી માટે વર શોધવા બ્રહ્મલોકમાં વિચરણ કર્યું। બ્રહ્માએ કહ્યું, હે રાજન, તે જે વરો માટે વિચાર કર્યો હતો તે બધા કાળક્રમે નાશ પામ્યા। એટલું જ નહીં, તેમના પુત્ર, પ્રપૌત્ર અને વંશો પણ રહ્યા નથી, કારણ કે પૃથ્વીના 27 યુગ પસાર થઈ ગયા છે। હવે તું પૃથ્વી ઉપર જા। તારું આ કન્યા રત્ન શ્રી કૃષ્ણ ભગવાનના અંશરૂપ બળદેવજીને આપજે। હમણાં ભગવાન બળદેવ નામે અવતરેલા છે। બ્રહ્માજીની આજ્ઞા સાંભળી પ્રણામ કરી રાજા રૈવત પોતાના રાજ્યમાં આવ્યા। બળશાળી બળદેવજીને પોતાની સુંદર કન્યા રૈવત રાજાએ રેવતીજીને પરણાવી રાજા રૈવત બદ્રિકાશ્રમમાં તપ કરવા ચાલ્યા ગયા।
આ પ્રમાણે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુકન્યાનું અને ચવન ઋષિનું આખ્યાન સંભળાવે છે. પોતાના તપના પ્રભાવે વૃદ્ધાવસ્થાનો ત્યાગ કરી યુવાની માગી અને ગ્રહસ્થાશ્રમમાં જોડાયેલા ચવન ઋષિની પાસે ભગવાનની માયા કેટલી બળવાન હશે તેના આપણને સૌને દર્શન થાય છે. ત્યારબાદ રૈવત રાજાએ રેવતીજીને બળદેવજીની સાથે પરણાવ્યા. એ કથા પણ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી. આગળ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મહાન ભક્ત એવા અંબરીશ રાજાનું આખ્યાન કહે છે. એ કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે મિત્રોને ભાવથી જય શ્રી કૃષ્ણ.